રોજગાર મેળાના કાર્યક્રમને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું થોડા દિવસો પહેલા હું વોલમાર્ટના સીઈઓને મળ્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે મુલાકાત દરમિયાન વોલમાર્ટના સીઈઓએ મને કહ્યું કે તેમની કંપની આગામી 3 થી 4 વર્ષમાં ભારતમાંથી 80,000 કરોડ રૂપિયાના સામાનનો નિકાસ કરશે। તેમણે કહ્યું કે લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા લોકો માટે આ સુવર્ણ તક સાબિત થશે। પીએમ મોદીએ કહ્યું કે સિસ્કોના સીઈઓએ મને જણાવ્યું કે તેઓ 8,000 કરોડ રૂપિયાના મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટનો નિકાસ કરશે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આગામી સપ્તાહ દરમિયાન હું ઘણી મોટી કંપનીઓના સીઈઓને મળીશ અને તેઓ પણ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે। कुछ दिन पहले ही मेरी मुलाकात वॉलमार्ट के सीईओ से हुई। उन्होंने विश्वास जताया कि उनकी कंपनी अगले 3-4 वर्षों में ही भारत में 80,000 करोड़ रुपए के सामान का एक्सपोर्ट करने लगेगी। हमारे जो युवा लॉजिस्टिक्स और सप्लाई चेन सेक्टर में काम करना चाहते हैं ये इनके लिए बहुत बड़ी खबर है। એપ્રિલમાં છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે। વૈશ્વિક સ્તરે કોમોડિટીમાં ભાવમાં ઘટાડો થતા ખાદ્ય વસ્તુઓ, ઈંધણ અને અન્ય વસ્તુઓના ભાવ ઘટતા એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ઘટ્યો। એપ્રિલ 2023માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટી -0.92% થયો। માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવો 1.34% હતો। એપ્રિલ 2023માં રિટેલ ફુગાવો 4.70% નોંધવામાં આવ્યો, જે 18 મહિનાની નીચલી સપાટીએ છે। મહત્વનું છે કે છેલ્લા 11 મહિનાથી જથ્થાબંધ ફુગાવો સતત ઘટી રહ્યો છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર એપ્રિલમાં બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ, મિનરલ ઓઇલ, ટેક્સટાઇલ, નોન ફૂડ આર્ટિકલ્સ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ, રબર અને પ્લાસ્ટિક પ્રોડક્ટ, પેપર અને પેપર પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। માર્ચની સરખામણીમાં એપ્રિલમાં કઠોળ, ઘઉં, ફળો, દૂધ, ઈંડા, માંસ અને માછલીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। કર્ણાટકના સીએમના નામને લઈને દિલ્હીમાં ચર્ચા વિચારણા ચાલુ છે। ત્યારે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બંને સીએમ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે, જેના કારણે કર્ણાટકના સીએમ કોને બનાવવા મુદ્દે કોંગ્રેસ મૂંઝવણમાં છે। જોકે ડીકે શિવકુમાર દિલ્હી જવા રવાના થયા તે પહેલા નિવેદન આપતા કહ્યું કે અમારી પાસે એક સંયુક્ત કુટુંબ છે જેની સંખ્યા 135 છે, જેઓને હું વિભાજિત કરવા માંગતો નથી। તેઓ મને પસંદ કરે કે ન કરે પણ હું એક જવાબદાર વ્યક્તિ છું। હું કોઈને પીઠ પાછળ હુમલો નહીં કરું અને ન કોઈને બ્લેકમેલ કરીશ। Ours is a united house. Our numbers are 135 plus. Whether they like me, whether they doesn't like me, I'm a party president. I'm a responsible man. I have to look everyone in a same eyes. કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરતા બહુમત મેળવ્યો છે અને કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી જતા પહેલા જણાવ્યું કે હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં 20 બેઠકો જીતવી એ અમારો નવો પડકાર છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એક છે અને અમે તેમાં ભાગલા પાડવા માંગતા નથી। કર્ણાટકમાં હજુ પણ મુખ્યમંત્રીની પસંદગી કરવાનું કોકડું ગૂંચવાયેલું છે। કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બંને ચહેરા મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર છે। એવામાં મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈ પાર્ટી હાઈકમાન્ડ મૂંઝવણમાં છે। દિલ્હીમાં કોંગ્રેસના વર્ષ 2023 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું, ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે। આ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડને દિલ્હી મળવા ગયેલા કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાઈ ડીકે સુરેશે જણાવ્યું કે ડીકે શિવકુમાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે। તેમણે ડીકે શિવકુમાર દિલ્હી આવશે તેવું કહ્યું, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા થશે। ડીકે સુરેશે કહ્યું કે કર્ણાટક અને દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નિર્ણય લેવો જોઈએ। Sonia Gandhi will take a call on that issue. Today he is coming to Bangalore, from Bangalore to Delhi by around 2:30. After that he will go and meet Mr. ACC President and other leaders. All rumors spread by other, I don't know, from media friends or other friends, so I don't know what is the exact this thing. I have not seen the media. Only thing, once DK Shivkumar come to Delhi, then people, AICC President and other leaders will sat together and discuss these issues.
કર્ણાટકમાં ભાજપની હાર બાદ દેશની રાજનીતિમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. હમણાં સુધી કોંગ્રેસનો સાથ નહીં લેવાનો દાવો કરનારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૂર બદલાયા. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકસભાની 200 બેઠક પર લડે તો અમે સમર્થન આપવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વિરોધી દળોના ગઠબંધનને લઈને સ્પષ્ટ કર્યું છે જે પાર્ટી જે રાજ્યમાં મજબૂત છે ત્યાં તે ભાજપ વિરુદ્ધ લડાઈ લડે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ ભાજપની વિરુદ્ધનો જનાદેશ છે. બંગાળમાં ટીએમસી, દિલ્હીમાં આપ, બિહારમાં નીતિશ, તેજસ્વી અને કોંગ્રેસ, એવી રીતે ઝારખંડમાં પણ ક્ષેત્રીય પાર્ટી મજબૂત છે ત્યાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડે. દેશહિત ડેપ્યુટી સ્પીકરની 79 પેજનો એક પત્ર સુપરત કર્યો જેમાં એકનાથ શિંદે કેમ્પના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઝડપી કાર્યવાહીની માંગ કરી. તેમના અભિપ્રાયમાં મુજબ અજીત પવારે કહ્યું કે જો 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે છે તો પણ સરકાર પાસે 288 સભ્યોની વિધાનસભામાં બહુમતી તો રહેશે જ. તેની સરકાર માટે કોઈ ખતરો નથી. કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે કોંગ્રેસમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવાશે. સિદ્ધારમૈયા બાદ સીએમ પદના વધુ એક દાવેદાર ડીકે શિવકુમાર પણ દિલ્હી જશે. સોમવારે મોડી સાંજે ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ દિલ્હી પહોંચ્યા અને ખડગે સાથે મુલાકાત કરી. આ પહેલા ડીકે શિવકુમારે જણાવ્યું કે વર્ષ 2019માં ધારાસભ્ય પાર્ટી છોડી જતા રહ્યા હતા ત્યારે હું પાર્ટીની સાથે રહ્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી કોણ બનશે એ નિર્ણય લેશે. A single man with courage makes a majority. I have proved it. I don't want to disclose what all has happened from the last 5 years. And future, at a point of time, I will disclose. Okay. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે ત્યારે હવે પ્રદેશના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે બેંગ્લોરમાં ધારાસભ્ય મંડળની બેઠક થઈ. આ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા. બેંગ્લોરમાં યોજાયેલી ધારાસભ્ય મંડળની બેઠકમાં 3 કેન્દ્રીય નિરીક્ષકો હાજર રહ્યા. કેન્દ્રીય નિરીક્ષક જીતેન્દ્રસિંહે જણાવ્યું કે અમે બેઠકમાં ધારાસભ્યો પાસેથી મેળવેલા અભિપ્રાય અને રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન સમક્ષ રજૂ કરશે અને ત્યાર પછી પાર્ટી હાઈકમાન્ડ કર્ણાટકમાં કોને સીએમ બનાવવા એ મુદ્દે નિર્ણય લેશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પૂર્ણ બહુમત મેળવ્યો છે અને ત્યારબાદ ધારાસભ્ય મંડળની બેઠક યોજાઈ હતી. બેંગ્લોરમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની ટીમે હાજરી આપી. આ બેઠક બાદ કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ દિલ્હી પહોંચી છે. નિરીક્ષકોની ટીમ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી હાઈકમાન્ડને ધારાસભ્યોના અભિપ્રાય અને તેના લગતા રિપોર્ટ સોંપશે. આ બાદ પાર્ટી હાઈકમાન્ડ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકનો મુખ્યમંત્રી કોણ બનશે એ નિર્ણય કરશે. નિરીક્ષક જીતેન્દ્રસિંહે કહ્યું કે ધારાસભ્ય મંડળની બેઠક લગભગ 4 થી 5 કલાક ચાલી. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10મી મેના રોજ મતદાન થયું અને 13 મે मतगणतरी કરવામાં આવી હતી. माननीय विधायकों से कल रात को चर्चा हुई. लगभग चर्चा 4 और 5 घंटे चली है. उन सबों की ओपिनियन लेकर अभी फिर उसके बाद हम माननीय कांग्रेस अध्यक्ष के सामने हमारी रिपोर्ट रखी जाएगी. તો કર્ણાટકના પરિણામ પર બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી અને કર્ણાટકમાં ભાજપની હાર પર તેમણે મોદી સરકારને આડે હાથ લેતા કહ્યું કે આ માત્ર ભાજપ અને મોદીજીની હાર નથી, આ ઉદ્યોગપતિઓની હાર છે, આ ભાજપ અને મોદીજીના સહયોગીઓની હાર છે. કર્ણાટકના પરિણામે દેશભરમાં મેસેજ આપ્યો છે કે જો સાથે મળીને લડીએ તો કોઈને પણ હરાવી શકાય. તો બજરંગ બલીને યાદ કરતા તેજસ્વી યાદવે કહ્યું કે મેં પહેલા કીધું હતું કે બજરંગ બલી ભાજપથી નારાજ છે. आप एक बात समझिए, हम तो पहले ही बोले ना कि हनुमान जी नाराज है भाजपा पे. इसका यही मतलब है एक तरफा जो है कांग्रेस की जीत हुई है और ये हार जो हुई है केवल भाजपा मोदी जी की हार नहीं है, पूंजीवाद की भी हार है. उनकी जितने सहयोगी हैं, चाहे जो भी जांच एजेंसियां हो या जो भी गोदी मीडिया हो, तो इनके साथ साथ सभी लोगों की हार. વર્ષ 2023 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે ત્યારે આ મુદ્દે વાતચીત કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કટાક્ષ કરતા જણાવ્યું કે કેન્દ્રમાં બેઠેલા લોકો હજુ પણ કર્ણાટક ચૂંટણીના પરિણામના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. તેમણે દાવો કર્યો કે 9 વર્ષ થઈ ગયા કે કેન્દ્ર સરકારે આ દિવસ સુધી જણાવ્યું નથી કે કેટલું કાળું નાણું જમા થયું. ઘરેલું ગેસના સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હતી જે હવે વધી 1200 થઈ ગઈ છે. બદલે આરોપ લગાવ્યો કે મનરેગાના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ સરકાર ગરીબ અને ખેડૂતોની વિરુદ્ધ છે.
लेकिन आज तक केंद्र सरकार ने ये नहीं बताया कि कितना कालाधन देश का जमा हुआ। आरबीआई में कितने नोट जमा हुए ये भी आज तक के उन्होंने जारी नहीं किया। नंबर 2, लॉकडाउन से देश को भारी नुकसान हुआ, कितने लोग जान से हाथ धोना पड़ा, कितने लोगों को रोजगार छीनी गई, इसके कोई आंकड़े उन्होंने जारी नहीं किया। રાજસ્થાન જાહેર સેવા આયોગના પેપર લીક કાંડની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતા સચિન પાયલોટી જનસંઘર્ષ યાત્રા કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દે વાતચીત કરતા તેમણે કહ્યું કે આપણે સિસ્ટમમાં ફેરફાર લાવવાની જરૂર છે। પેપર લીક એક ગંભીર સમસ્યા છે અને તેના ઉકેલ માટે તેને વધુ પારદર્શક બનાવવાની જરૂર છે। ભ્રષ્ટાચારના કારણે મધ્યમ વર્ગીય લોકોને વધુ સહન કરવું પડે છે। કર્ણાટક ચૂંટણી વિશે વાત કરતા સચિન પાયલોટે કહ્યું કે અમે બસવરાજ બોમ્મઈ સરકાર પર જે આરોપ લગાવ્યા હતા તે સાચા સાબિત થયા અને આ માટે જ લોકોએ કર્ણાટકમાં કોંગ્રેસ માટે મતદાન કર્યું છે। अगर किसी में पैसा है हो सकता है वो पेपर खरीद ले, लेकिन ये पूरी व्यवस्था को बदलना चाहिए। मूल चूक परिवर्तन जब तक हम नहीं करेंगे, इस पूरे इंस्टीट्यूशन को जो ये कार्टेल बना हुआ है उस पर प्रहार करना पड़ेगा ना, ताकि लोगों को विश्वास रहे कि हम अगर पेपर लिख रहे हैं, दे रहे हैं, इंटरव्यू दे रहे हैं तो हम एक ट्रांसपेरेंट तरीके से दे रहे हैं। और विश्वसनीयता, क्रेडिबिलिटी और आस्था सिस्टम में बनी रहे नौजवानों की, ये बहुत इंपॉर्टेंट है। और ये करप्शन जो है, ये मैं तो बहुत पहले से कहता आया हूँ, खासकर पिछली गवर्नमेंट ने जो करप्शन इश्यूज हमने टेकअप किए थे उस पर हम प्रभावी कार्रवाई नहीं कर पाए, इसलिए उस पर कार्रवाई करने का समय आ गया है। કોંગ્રેસ પાર્ટીના નેતા કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ જૂઠાણું અને ઘોષણા કરવાની મશીન બની ગયા છે। તેમણે કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે કે નહીં એ ખબર નહીં, પરંતુ શિલાન્યાસ મંત્રી છે। જ્યાં જાય છે સાથે કિસ્સામાં નારિયેળ લઈને ફરે છે। આ સાથે વાતચીત કરતા કમલનાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે અમે તેનું પાલન કરીશું। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસ્થા કે વ્યક્તિ જે નફરત અને વિભાજનની રાજનીતિ કરે છે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું। તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે અમે કોઈને ટાર્ગેટ કરી રહ્યા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ કરીશું। देखिए, आज झूठ की मशीन, घोषणा की मशीन, हाँ शिवराज जी बने हुए हैं। ये मुख्यमंत्री पता नहीं है या नहीं है, मुख्यमंत्री तो हैं पर साथ साथ शिलान्यास मंत्री है। हाँ, जहां जाओ शिलान्यास, जेब में नारियल लेके घूमो। મહારાષ્ટ્રના અહમદનગર સ્થિત શેવગામમાં રવિવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં પથ્થરમારામાં 8 પોલીસકર્મી ઘાયલ થયા। રવિવારે અકોલાના અહમદનગરમાં હિંસા ભડકી ઉઠી હતી। ધાર્મિક જુલુસ પર પથ્થરમારો થતા 8 પોલીસકર્મી ઘાયલ થયા। મહારાષ્ટ્ર પોલીસે આ મામલે કડક એક્શન લીધા। પોલીસે 50 લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી। મળતી માહિતી અનુસાર રવિવારે છત્રપતિ સંભાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ જુલુસ પર પથ્થરમારો કર્યો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી 50 લોકોને ઝડપી લીધા। આપને જણાવી દઈએ કે 1 મહિના પહેલા પણ અહેમદનગરમાં હિંસા ભડકી હતી, જેમાં 2 જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારા બાદ અનેક વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી। દેશમાં જેનેરિક દવાઓના ઉપયોગને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે। કેન્દ્ર સરકારે એક આદેશ જારી કર્યો, જેમાં તેમના તમામ ડોક્ટરોને જેનેરિક દવા લખવાની સૂચના આપવામાં આવી। સરકારે કહ્યું કે જો ડોક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવા લખશે નહીં તો તેમની સામે કડક કાર્યવાહી થશે। આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે આદેશ જારી કરવાની સાથે ચેતવણી આપી, કોઈપણ ડોક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓનો સમાવેશ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી થશે। આદેશમાં કહેવામાં આવ્યું કે કેટલાક ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ દવાઓ લખવામાં આવી રહી છે, જે યોગ્ય નથી। આ ઉપરાંત મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને ડોક્ટરોને મળવા માટે નવી ગાઈડલાઈન પણ બહાર પડાઈ છે। ડોક્ટર અતુલ ગોયલે તેમની નોટિસમાં ડોક્ટરોને કોઈપણ સંજોગોમાં તેમના પ્રિસ્ક્રિપ્શન પર માત્ર જેનેરિક દવાઓ લખવાની સૂચના આપી। ઘણા મામલાઓમાં કમિટીના ધ્યાને આવ્યું છે કે ઘણા ડોક્ટરો તેમની પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓના નામો લખી રહ્યા નથી। આવી સ્થિતિમાં આ આદેશોનો સંપૂર્ણ અમલ થાય અને પ્રિસ્ક્રિપ્શન પર માત્ર અને માત્ર જેનેરિક દવાઓ લખવામાં આવે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવો આદેશ જારી કરવામાં આવ્યો હતો, તેમ છતાં કેટલાક ડોક્ટરો દ્વારા ગુનો દાખલ કર્યો। સાંજરપુરમાં તિહાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। એસ આનંદે જણાવ્યું કે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાળ કલ્યાણ કમિટીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। चीज़ों को समझा गया और तुरंत ही वहां से उनको जो प्रथम सूचना रिपोर्ट है वो अंकित की गई और नियमानुसार जो बच्चियां हैं उनका डॉक्टरी परीक्षण कराया जा रहा है। आज
उनका एक्सरे वगैरह हो रहा है, जिससे उनकी आयु सीमा स्पष्ट हो जाएगी और उसके बाद उनके मजिस्ट्रेट के समक्ष बयान होंगे। CWC को भी संज्ञानित किया गया है और इसमें जो मुख्य अभियुक्त है उसकी गिरफ्तारी कर ली गई है। आज वो जेल जा रहा है। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ તેલંગાણામાં આયોજિત હિન્દુ એકતા રેલીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો અને કહ્યું કે આ વર્ષે 300 મદ્રેસાઓ પર કાર્યવાહી કરવાના છે। કર્ણાટકમાં હાર બાદ ભાજપ હવે આગામી મિશન પર લાગી ગયું છે। આ વર્ષે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે। રેલીમાં હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે અમે આસામમાં લવ જિહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। મુખ્યમંત્રી બન્યા બાદ મેં આસામમાં અમારી સરકારે 600 મદ્રેસા બંધ કર્યા। હું ઓવૈસીને કહેવા માંગુ છું કે હું આ વર્ષે વધુ 300 મદ્રેસાઓ બંધ કરવાનો છું। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તંગ સંબંધોની વચ્ચે રશિયા હવે ઈરાનને પોતાના સૌથી આધુનિક અને ઘાતક ફાઇટર જેટ સુખોઈ 35 આપશે। યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ઈરાન અને રશિયા વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ બની ગયા છે। રશિયાની જેમ ઈરાન પણ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે। આમ આ બંને દેશોએ હવે હાથ મિલાવ્યા છે। ઈરાને રશિયાને પોતાના ડ્રોન સપ્લાય કર્યા છે તો બદલામાં રશિયા સુખોઈ 35 ફાઇટર જેટ ઈરાને આપવાનું નક્કી કર્યું છે। ઈરાને 50 વર્ષ બાદ કોઈ અત્યાધુનિક લડાકુ વિમાન મળવા જઈ રહ્યું છે। છેલ્લે વર્ષ 1990માં ઈરાને રશિયા પાસે MiG-29 વિમાન ખરીદ્યા હતા, પણ તેમાં ઈરાનને વધારે રસ પડ્યો ન હતો। પશ્ચિમ બંગાળમાં એક પિતા પાસે એમ્બ્યુલન્સ માટે ભાડું ન હોવાના કારણે 5 મહિનાના બાળકના શબને થેલામાં નાખી બસના માધ્યમથી 200 કિલોમીટર સુધીની મુસાફરી કરવી પડી હતી। સિલિગુડીથી કાલિયાગંજમાં આવેલા તેના ઘર સુધી શબને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકે 8000 રૂપિયા ભાડું માંગ્યું। આ મામલે હવે રાજકારણ ગરમાયું છે। પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની સાથી વીમા યોજના પર સવાલ ઉઠાવ્યો, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ભાજપ પર એક બાળકના દુર્ભાગ્યપૂર્ણ મોત પર વાહિયાત રાજકારણ કરવાનો આરોપ મૂક્યો। આ મુદ્દે વાતચીત કરતા બાળકના પિતા આઝમ દેવ શર્માએ જણાવ્યું કે મારા દીકરાની સિલિગુડી નોર્થ બંગાળ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 6 દિવસની સારવાર ચાલી હતી। મારો દીકરો 5 મહિનાનો હતો જે મૃત્યુ પામ્યો। તેની સારવાર પાછળ મેં 100,000 રૂપિયા ખર્ચ્યા હતા। મણિપુરમાં હિંસા બાદ મુખ્યમંત્રી એન બીરેન સિંહે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। મણિપુરની ક્ષેત્રીય અખંડિતતાની દરેક સંજોગોમાં સુરક્ષા કરવામાં આવશે તેવી બાંહેધરી મુખ્યમંત્રી એન બીરેન સિંહે આપી। તો અનુસૂચિત જનજાતિના 10 ધારાસભ્યોની માંગને પણ સીએમ બીરેન સિંહે ઠુકરાવી દીધી। શાંતિની અપીલ કરતા એન બીરેન સિંહે કહ્યું કે ઉગ્રવાદી સંગઠનો પોતાના કેમ્પમાં પાછા ફરે। મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુલાકાત કરી। આ મુલાકાત દરમિયાન તેમણે મણિપુરમાં અત્યારની સ્થિતિ અંગે માહિતી મેળવી। અમિત શાહ સાથેની મુલાકાત બાદ મણિપુરના સીએમએ મીડિયા સાથે વાત કરી, જેમાં તેમણે અપીલ કરી કે રાજ્યમાં અત્યારે ધરણા અને રેલીનું આયોજન ન કરવામાં આવે તો જે પ્રદર્શનકારીઓ ધરણા પર બેઠા છે તેમને ધરણા ખતમ કરવાની સીએમ બીરેન સિંહે અપીલ કરી। Irrespective of caste and religions, the community is meeting with everyone in Delhi, and he also sending his messenger here to the state to connect between the communities so that at the earliest the Manipur came back in the normal state. દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને મની લોન્ડરિંગ કેસ જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી। સત્યેન્દ્ર જૈને દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। દિલ્હી હાઈકોર્ટે 6 એપ્રિલના રોજ સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી। દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા નોંધ્યું કે અરજદાર પુરાવા અને કેસને પ્રભાવિત કરી શકે તેવી સંભાવનાને પગલે તેમને જામીન આપી શકાય નહીં। 17મી નવેમ્બર 2022ના રોજ ટ્રાયલ કોર્ટ સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી। 30 મે 2022ના રોજ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી। સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઈડીએ સત્યેન્દ્ર જૈન સામે ગુનો દાખલ કર્યો હતો। અલકાદિર ટ્રસ્ટ કેસમાં લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્નીની બુશરા બીબીના 23 મે સુધીના આગોતરા જામીન મંજૂર કર્યા। ઇસ્લામાબાદ હાઈકોર્ટે બહારથી રેન્જર્સ ઇમરાન ખાનની ધરપકડ કરી હતી। આ પછી પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને તાત્કાલિક છોડી મૂક્યો। અલકાદિર ટ્રસ્ટી કેસની તપાસ એનએબી દ્વારા કરવામાં આવી। ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના મોટાભાગના શહેરો પીટીઆઈ સમર્થકો દ્વારા વિરોધ થયો અને પંજાબ પ્રાંતમાં આશરે 1000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ થઈ।
તમિલનાડુના ચેંગલપટ્ટુ અને વિલુમપુરમ જિલ્લામાં લઠ્ઠાકાંડના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા. આમ 10 મૃતકોમાં 3 મહિલાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં 2 ડઝનથી વધુ લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તમિલનાડુના ઇન્સ્પેક્ટર જનરલ એન કન્નાને જણાવ્યું કે લઠ્ઠાકાંડમાં કડક કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે લઠ્ઠાકાંડની 2 અલગ અલગ ઘટના બની. પોલીસે લઠ્ઠાકાંડના સંદર્ભમાં આમરાનના યુવકની ધરપકડ કરી. આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા લોકોની મુલાકાત લીધી.